દિવસે ને દિવસે બધી વસ્તુ મોંઘી થતી જાય છે અને વળી એવામાં દિવાળીનો તહેવાર આવતો હોય અને દિવાલ ઉપર આખી રાત પ્રગટે એવા દીવા કરવા છે, પણ એ વસ્તુ બધાથી પોસિબલ નથી થતું. તો હું આજે તમારી સાથે પાણીમાં આખી રાત દીવા કેવી રીતે પ્રગટાવવાને એની મસ્ત મજાની ટિપ્સ શેર કરવાની છું. તો ચાલો જોઈ લઈએ વિડીયો. તો હવે જો સૌથી પહેલાં અહીંયા આપણે 2 કોળિયા લેવાના છે અને ત્યાર પછી આ રીતનો પારદર્શક જે ગ્લાસ હોય ને એવો મેં ગ્લાસ લીધેલો છે અને આ રીતનો એક મેં વાટકો લીધેલો છે. તો હવે જુઓ, સૌથી પહેલાં અહીંયા આપણે પાણી લેવાનું છે અને પાણીથી ગ્લાસને ભરી દઈશું અને આટલો આપણે ભરવાનો છે. ત્યાર પછી વાટકામાં પણ આપણે પાણી ઉમેરી દેવાનું છે અને હવે આ જે કોળિયા છે એને પણ આપણે પાણીથી ભરી દઈશું. તો હવે જુઓ, તમે આવી રીતે કરશો ને તો માત્ર 2 ટીપા તેલમાં તમારા દીવા આખી રાત પ્રગટી રહેશે અને કોઈ તમારે તેલ બેલ પૂરવાની પણ ઝંઝટ નહીં રહે મિત્રો. અને હા, જો એક વાત તમે ખાસ નોટિસ કરજો કે માત્ર આને આમનામ આપણે નથી રહેવા દેવાના, એકદમ ડેકોરેટિવ બનાવવાના છે. તો એના માટે જો અહીંયા મેં કલર માટે કંકુ લીધેલું છે. તો આ રીતે આપણે થોડું કંકુ નાખી અને પાણીને આપણે લાલ કરી લેશું એટલે એકદમ યુનિક લાગે, એકદમ ડેકોરેટિવ લાગે. અને હવે જે આ વાટકો છે ને એની અંદર આપણે હળદર નાખી દઈશું. એટલે જો તમે જોઈ શકો છો કે એકદમ લાલ અને 2 રંગના પાણી અહીંયા આપણે થઈ ગયા છે. અને હવે આ બધી વસ્તુને થોડી વાર આપણે સાઈડમાં કરી દઈશું અને એકદમ અલગ રીતે હું તમને દિવેટ બનાવવાની પણ એકદમ મસ્ત મજાની ટિપ્સ આપું છું. તો હવે જો દિવેટો બનાવવા માટે અહીંયા મેં થોડું કોટન લીધું છે અને ત્યાર પછી અહીંયા એક અગરબત્તી મેં લીધેલી છે. તો સૌથી પહેલાં આ રીતે આપણે થોડું કપાસ લેશું અને આ રીતે આપણે કરી દઈશું. જો અહીંયા તમારે જેટલી દિવેટો બનાવવી હોય ને એ રીતે તમે સેટ કરી શકો છો. અને હા, તમારે પહેલેથી દિવેટો બનાવેલી હોય તો અહીંયા તમે ડાયરેક્ટ પણ દીવા પ્રગટાવી શકો છો. પણ મારી પાસે દિવેટો આ રીતની લાંબી દિવેટો અવેલેબલ નહોતી ને એટલા માટે હું તમને કરીને બતાવું છું. જો હવે ઘણાને કેવું થતું હોય છે કે દિવેટો બનાવે ને ત્યારે એની જે સાઇઝ છે ને એ બધી બાજુ એક સરખી નથી બનતી હોતી. તો એક મસ્ત મજાની હું તમને ટિપ્સ આપું છું કે આ રીતે આપણે અગરબત્તી લેશું અને અગરબત્તીમાંથી જો આ જે મસાલો છે ને એને આપણે કાઢી લેશું. જો આ રીતે આપણે કાઢી લેશું અને ત્યાર પછી જો આ જે કપાસ છે એને આપણે લેશું અને આ રીતે આપણે સેટ કરી દઈશું. અને જો ત્યાર પછી હથેળીની મદદથી આ રીતે આપણે એને વણી લેવાનું છે. તો તમે જોઈશો કે એનો થર છે ને એકદમ બધી બાજુ સેમ જ રહેશે અને ઓલું આપણે હાથથી કરશું ને તો એનો થર છે ને એ સરખો નહીં રહે. જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની દિવેટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે આખી રાત પાણીમાં દીવા પ્રગટાવવાના હોય ને તો દિવેટ આપણે થોડી જાડી જ કરવાની છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે હું વાણું છું એટલે દિવેટો છે એ આખી આ રીતે જાડી થાય છે. જો મસ્ત એકદમ સેમ થર થાય છે. પછી આ રીતે આપણે હળવા હાથે એને ખેંચી લેવાની છે. જો આ રીતે હળવા હાથે ખેંચી લેશો ને એટલે આરામથી આવી જશે. જો થઈ ગઈ ને એકદમ મસ્ત મજાની જાડી દિવેટો રેડી. તો અહીંયા જુઓ, મેં 4 દિવેટો બનાવી અને તૈયાર કરી લીધેલી છે. અને હવે આ દિવેટને ડાયરેક્ટ આપણે ગ્લાસમાં રાખીશું ને તો બધી બાજુ ફેલાઈ જશે અને એક બાજુ સ્થિર નહીં રહે અને દીવો છે ને એ પણ ઓલવાઈ જશે. તો આને સ્થિર કેવી રીતે રાખવી ને એની પણ એક મસ્ત મજાની હું તમને ટિપ્સ આપું છું. તો એના માટે જો આ રીતના દવાના રેપર તો આપણા બધાના ઘરમાં હોય જ છે. તો આ રીતે આપણે એને કટ કરી લેશું. તો હું તમને 2 ટિપ્સ આપવાની છે. જો તમારા ઘરમાં આવા દવાના ખાલી પેકેટ ના હોય ને તો હું તમને એક બીજી રીત પણ આપું છું. અને હવે આ જે વચ્ચેનો ભાગ છે ને ત્યાં આપણે હોલ કરી લેવાનો છે. તો હવે જો આ રીતે આપણે ચાકુ લેશું અને ચાકુની મદદથી આ રીતે આપણે જે આ દવાનું પેકેટ છે ને ત્યાં હોલ કરી લેશું. આ રીતે જો તમે જોઈ શકો છો કે આસાનીથી હોલ થઈ ગયો છે. અને જો તમારા ઘરમાં આવા દવાના પેકેટ ના હોય ને તો આ રીતનું ફોઇલ પેપર આપણા ઘરમાં હોય ને તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો જો આ રીતે આપણે ફોઇલ પેપર લેશું અને ફોઇલ પેપરને આ રીતે આપણે વાળી દેશું અને એકદમ નાનું કરી લેશું. જો આ રીતે આપણે કરી લેવાનું છે અને ત્યાર પછી જો આ રીતે આપણે એને ગોળાઈમાં શેપ આપી દઈશું એટલે એકદમ સરસ એવું લાગે. જો દવાનું પેકેટ છે ને એમાં એટલો બધો લુક નથી આવતો પણ આમાં લુક ખૂબ જ સરસ એવો આવે છે. જો કેટલું સરસ થઈ ગયું અને આની અંદર આપણે મૂક્યો હોય ને તો પણ એનો લુક સારો એવો લાગે છે. હવે આને પણ આપણે વચ્ચે હોલ કરી દઈશું. જો હોલ થઈ ગયો છે ને આની અંદર.
અને હા, હવે ત્યાર પછી જો આ જે દિવેટો છે ને એને આપણે આની વચ્ચે અટેચ કરી દેવાની છે. જો આ રીતે અટેચ કરી અને આ રીતે આપણે જો આ જે ઉપરનો જે ભાગ છે ને આ જ્યોતનો ભાગ છે થોડો આપણે નોર્મલ જાડો રાખીશું. અને હવે ત્યાર પછી એ જ રીતે આપણે આ દવાનું જે પેકેટ છે એમાં પોરવી દઈશું. જો આ રીતે જોઈ શકો છો તમે. અને હા, જો હવે આ રીતનું થઈ જાય ને પછી આપણે લેવાનું છે તેલ. તેલની અંદર આ રીતે આપણે દિવેટોને ડુબાડી દઈશું. જો ડાયરેક્ટ પાણીની અંદર તમે ના નાખતા, નહીંતર આ જે જ્યોત છે ને એ પાણીવાળી થઈ જશે ને તો આખી રાત દીવા નહીં પ્રગટે. એટલા માટે આ રીતે આપણે કરી લઈશું. જો અને હવે આપણે ડાયરેક્ટ એને ગ્લાસમાં ગોઠવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતે દવાના પેકેટમાં અને આ રીતે ફોઇલ પેપરની અંદર દિવેટોને ગોઠવી દીધી છે. અને જો તમને એ રીતે ન ફાવતું હોય ને તો તમે આ રીતે સેફ્ટી પિનનો પણ ઉપયોગ કરી શકો છો. તો સેફ્ટી પિનની અંદર અહીંયા આપણે દિવેટો પહેરાવી દેવાની અને ત્યાર પછી આ રીતે વચ્ચે તમે ગોઠવી દેશો ને તો પણ તમારી દિવેટ છે ને જરા પણ નહીં હલે મિત્રો. અને હવે ત્યાર પછી આપણે માચીસ લેશું અને દીવાને આપણે પ્રગટાવી લેશું. તો જોઈ લઈએ દીવા આપણા કેટલા પ્રગટે છે. તો અહીંયા જુઓ મેં 4 દીવાને પ્રગટાવી લીધેલા છે. અને ત્યાર પછી જો અહીંયા આપણે થોડા ફૂલ લેશું અને ડેકોરેશન માટે આપણે ફૂલને આ રીતે થોડા થોડા નાખી દેશું એટલે એકદમ સરસ એવું ડેકોરેટિવ લાગે. અને જે આ દવાના પેકેટ છે ને એ પણ એમ કે દેખાય નહીં. અને હવે આપણે આ બધાની અંદર ટીપું ટીપું તેલ નાખી દેવાનું છે એટલે દીવા છે ને એ આખી રાત જગતા રહેશે. માત્ર 2 ટીપા તેલની અંદર તમારા દીવા છે ને એ આખી રાત તમારા ઘરની રોશની આપશે. જોઈ લો કેટલો મસ્ત મજાનો આઈડિયા છે મિત્રો. તો તમને આ આઈડિયા પસંદ આવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક મને ચોક્કસથી આપી દેજો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ફોઇલ પેપર કરતાં આપણે જે દવાનું પેકેટ છે ને એમાં એકદમ મસ્ત મજાનો દીવો આપણો સ્થિર રહે છે. જો ગ્લાસમાં છે ને એ પણ એકદમ મસ્ત મજાની સ્થિર દિવેટ રહે છે. જો જોઈ શકો છો તમે કેટલું યુનિક અને એકદમ ડેકોરેટિવ લાગે છે મિત્રો. તો મિત્રો તમને મારી આજની આ દિવાળી સ્પેશિયલ એકદમ મસ્ત મજાની ટિપ્સ કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.